નમસ્કાર મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 7 વિષય સમાજ વિજ્ઞાનમાં પહેલો પાઠ જોવાનો છે અને પહેલા પાઠનું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. મિત્રો, આ પાઠ શરૂ કરતાં પહેલાં હું તમને એક વાત જણાવી લઉં કે ઇતિહાસકારો જે છે 7મી સદીથી 19મી સદી સુધીના સમયગાળાને મધ્યયુગ તરીકે ઓળખે છે અને એમાં પણ 7મી સદીથી 12મી સદી સુધીના સમયગાળાને આપણે રાજપૂત યુગ તરીકે ઓળખી શકીએ છીએ. આ 400 થી 500 વર્ષનો જે સમયગાળો જે છે તે ઇતિહાસકારો એને રાજપૂત યુગ તરીકે ઓળખે છે. આ સમયગાળા દરમિયાન અનેક પ્રકારના નાના મોટા દેશી રાજા રજવાડાઓ થઈ ગયા, રાજપૂતો થઈ ગયા કે જેમના નામો ઇતિહાસના પાના પર છવાયેલા છે. બીજું, આ મધ્યયુગ દરમિયાન ઘણા રાજપૂત રાજાઓ, મુસ્લિમો, મરાઠાઓ અને અંગ્રેજો ભારત દેશમાં આવ્યા અને તેમણે ભારત દેશમાં શાસન કર્યું અને તેમાં પણ 7મી સદીથી 12મી સદી સુધીના જે સમયગાળાને આપણે રાજપૂત યુગ તરીકે ઓળખીએ છીએ. અને આ રાજપૂત યુગમાં આપણે આ પાઠની અંદર જે છે તે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો એ પાઠ આપણે જોવાના છીએ. તો શું કહે છે કે રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી હતી. મેં તમને કહ્યું તેમ તો કે રાજપૂતો જે છે નો સમયગાળો જે છે તે 700 થી 1200 વર્ષ વચ્ચેનો સમયગાળો એ રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમય દરમિયાન જે છે અનેક રાજપૂત રાજાઓ ઇતિહાસના પાના પર છવાયા. આ જે સમયગાળો જે છે તે 500 વર્ષનો સમયગાળો છે. તેમાં પણ ઉત્તર ભારતના રાજપૂત રાજાઓ અને દક્ષિણ ભારતના રાજપૂત રાજાઓ એવા ઇતિહાસકારો એવા રાજપૂતોને 2 વર્ગોમાં વહેંચે છે, 2 ભાગમાં વહેંચે છે. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજાઓ ક્યાં અને કેવા હતા તે વિસ્તારથી હવે આપણે જોઈએ. હર્ષવર્ધન પછીનો સમયગાળો. હર્ષવર્ધન મૃત્યુ પામ્યો પછીનો સમયગાળાની વાત છે. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. મધ્યયુગના આ સમયને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. તો રાજપૂત યુગ એટલે શું અથવા રાજપૂત યુગ કોને કહેવામાં આવે છે? તો કે 7મી સદીમાં હર્ષવર્ધનનું જ્યારે અવસાન થયું ત્યારે જે હર્ષવર્ધનનું જે વિશાળ સામ્રાજ્ય હતું તે નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું. ઠીક તેવી જ રીતના દક્ષિણ ભારતની અંદર જે છે તે પુલકેશી બીજોનું વિશાળ સામ્રાજ્ય હતું અને એના અવસાન પછી પણ એ દક્ષિણ ભારતનું રાજ્ય પણ નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું. અને ઇતિહાસકારો જે છે તે આ નાના ટુકડાઓમાં જે લોકોએ શાસન કર્યું તેને આપણે રાજપૂતો તરીકે ઓળખી શકીએ. આટલું જાણ એમાં શું કીધેલું છે કે રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. 14મી સદીના ભાટો રાજપૂતોને ક્ષત્રિય કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા. આપેલા વચન પ્રાણને ભોગે પણ પાડતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. તો રાજપૂતોના અમુક જાતના સારા લક્ષણો પણ હતા અને આ સારા લક્ષણો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો કે રાજપૂતો કેવા હતા? તો કે બહાદુર હતા અને ટેકીલા હતા. આપેલા વચનને પ્રાણને ભોગે પણ પાડતા. તો કે તે જે કંઈ પણ વચન આપતા તે પોતાના પ્રાણની પરવા કર્યા વગર પણ એ વચનનું પાલન કરતા. દુશ્મનને પીઠ બતાવીને ભાગવા કરતાં તે યુદ્ધ મેદાનમાં લડતા મરી જવાનું વધારે પસંદ કરતા. ગાયોનું રક્ષણ કરવું એ તેમનો મુખ્ય ધર્મ હતો અને લડાઈમાં પણ એ અધર્મનો ઉપયોગ કરતા નહીં. ભારતની રજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસ્તમુખે યુદ્ધમાં વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય
માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણ જોવા મળે છે. તો કે ખાલી રાજપૂત રાજાઓ નહીં પણ રાજપૂત રાણીઓ પણ જે ઉલ્લેખ જે છે તે ઇતિહાસના પાના પર જોઈ શકીએ છીએ. રાજપૂત રાણીઓ પોતાના પતિને અને પોતાના પુત્રને એ હસ્તે મુખે યુદ્ધમાં વિદાય કરતી. બીજી વસ્તુ જે છે, જરૂર પડે પોતે શસ્ત્રો પણ ઉપાડતી અને યુદ્ધના મેદાનમાં શું કરતી તો કે લડવા જતી. ત્રીજી વસ્તુ જે છે તે નીડર હતી, સત્ય અને માટે તે પોતે પ્રાણોનું પણ બલિદાન આપવા માટે શું હતી તો કે તૈયાર રહેતી હતી. આગળ જોઈએ શું કહે છે કે ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યું હતું. આવા રાજપૂત રાજવંશો વિશે જાણીએ. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થયો. ભારત અનેક નાના મોટા ભાગમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહેવામાં આવે છે. તો કે આ સમયગાળાને આપણે કયા યુગ તરીકે ઓળખી શકીએ છીએ તો કે મધ્યયુગ તરીકે ઓળખી શકીએ છીએ. જો ઉત્તર ભારતની અંદર જે છે તે હર્ષવર્ધનનું શાસન હતું, દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજાનું શાસન હતું અને હર્ષવર્ધન જેવો મૃત્યુ પામે છે તો કે તેનું વિશાળ સામ્રાજ્ય નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. પુલકેશી જેવું મૃત્યુ પામે છે તો કે તેનું સામ્રાજ્ય પણ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. આ નાના નાના ટુકડાઓમાં જે લોકો શાસન કરે છે એ પોતાને કોણ તરીકે ઓળખાવે છે તો કે રાજપૂતો તરીકે ઓળખાવે છે અને એને આપણે અહીંયા ઇતિહાસના પાના પર રાજપૂતો તરીકે ઓળખી શકીએ છીએ. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. તો કે અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ આ સમ્રાટ હર્ષવર્ધન છે. બીજી વસ્તુ જે છે તેઓ આ જે રાજપૂતાણીઓ જે છે તે પોતે પોતાના પતિ અને પુત્રને હસ્તે મુખે એ પોતે શું કરે છે તો કે વિદાય આપી રહી છે અને તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પાછળ જોઈએ ઉત્તર ભારતના રાજ્યો. હવે ઉત્તર ભારતના રાજ્યો વિશે અહીંયા વાત કરવામાં આવે છે. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતનમાં કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડ પાટણનું ચાલુક્ય જેને આપણે સોલંકી રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય, સાંગભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ ભારતનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. તેણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા. તેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉત્તર ભારતના અનેક શાસકોમાં બુંદેલખંડના ચંદેલાઓનો સમાવેશ થાય છે. તો કે બુંદેલખંડના જે ચંદેલાઓ, બુંદેલખંડના ચંદેલાઓની અહીંયા વાત કરવામાં આવે છે. બુંદેલખંડનું પ્રદેશ ચંદેલાઓનું અને આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામથી ઓળખાયું હતું. આ રાજ્યમાં યશોવર્મન, કીર્તિવર્મન, પરમ હિર્દદેવ જેને આપણે પરમાર તરીકે ઓળખી શકીએ છીએ જેવા મહાન શાસકો થઈ ગયા. તો કે આ સમયગાળા દરમિયાન જે રાજપૂતો થઈ ગયા એમાં યશોવર્મન, કીર્તિવર્મન, પરમ હિર્દદેવ જેને આપણે પરમારો તરીકે ઓળખી શકીએ છીએ તેવા શાસકો આ સમયગાળા દરમિયાન થઈ ગયા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશ ઘણું મહત્વ છે. તો કે ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ખૂબ અનન્ય મહત્વ છે. ખજુરાહો, કાલિંજ અને મહોબા ચંદેલના મુખ્ય નગરો હતા. તો કે અહીંયા જે છે આપણે મહોબા જે છે કાલિંજનો કિલ્લો અને ખજુરાહો જે મધ્યપ્રદેશમાં આવેલું છે ખજુરાહો, તો એ સમયમાં એ નગરો તે મુખ્ય હતા. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થ સ્થાન તરીકે પ્રખ્યાત હતું. ચંદેલોએ બુંદેલખંડના મહાન ધાર્મિક મકાનો અને જળાશય બાંધીને સુશોભિત બનાવ્યું હતું. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. ઈસવીસન 820માં કુશનો રાજે પરમ વંશની સ્થાપના કરી હતી, પરમાર વંશની સ્થાપના કરી હતી. પરમાર વંશમાં સિયક, મુજ, ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા. તો કે અહીંયા પરમાર વંશની વાત કરવામાં આવી છે. તે આજે પરમાર વંશ જે છે તે ઈસવીસન 820માં કુશનો રાજે તે પરમાર વંશની જે એણે સ્થાપના કરેલી હતી અને આ જ પરમાર વંશની અંદર જે બીજા શાસકો થઈ ગયા એમાં સિયક, મુજ, ભોજ અને જેવા શાસકો થઈ ગયા તે તમે ખાસ યાદ રાખજો. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તો કે પરમાર વંશની અંદર જે છે જે રાજાનો ઉલ્લેખ છે સૌથી શ્રેષ્ઠ રાજા તરીકે તો કોની ગણતરી થાય છે તો કે ભોજ રાજાની ગણતરી થાય છે. તેની ખ્યાતિ ભારતના અનેક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. તો કે જે છે તે ભોજ જે છે તે પોતે
આદર્શ અને લોકપ્રિય રાજા હતો. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. યાદ રાખજો તો કે ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી? તો કે રાજા ભોજે કરી હતી. તે પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. ફરતી ટેકરીઓની વચમાં ભોજપાલ, જેને આપણે વર્તમાન ભોપાલ તરીકે, જે મધ્યપ્રદેશની રાજધાની છે જે ભોપાલ, તે આ રાજ્યે વસાવ્યું હતું. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાંકભરી, જેને આપણે હાલમાં અજમેરની ઉત્તરે આવેલ સાંભર તરીકે ઓળખીએ છીએ, નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાંકભરીના ચાહમાન વંશનો સ્થાપક વાસુદેવ હતો. યાદ રાખજો કે શાંકભરીના ચાહમાન વંશનો સ્થાપક કોણ હતો? વાસુદેવ હતો. તો પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે કે શાંકભરીના ચાહમાન વંશનો સ્થાપક કોને માનવામાં આવે છે? તો કે વાસુદેવને માનવામાં આવે છે. 12મી સદીના આરંભમાં અજયરાજ શાંકભરીની ગાદી ઉપર બેઠો હતો. તેણે અજમેરુ નામના નગરની સ્થાપના કરી હતી. તો યાદ રાખજો કે જે છે તે અજમેર જે હમણાં આપણે જેને અજમેર તરીકે ઓળખીએ છીએ તેની સ્થાપના કોણે કરી હતી? તો કે અજમેરુ નામના જે અજયરાજ નામના જે રાજાએ અજમેરુ નામનું નગર વસાવ્યું હતું. અને એ નગર જે છે પાછળથી કયા નગર તરીકે ઓળખાયું? તો કે અજમેર તરીકે ઓળખાયું, જે પાછળથી અજમેર નામે ઓળખાયું. ગુજરાતમાં સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના અણોરાજ સાથે થયેલા. તો કે અહીંયા ગુજરાતમાં જે છે તે ગુજરાતના જે મહાન પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહની અહીંયા વાત કરવામાં આવી છે. તો કે રાજા સિદ્ધરાજ જયસિંહ, જો કે અહીંયા તમે જોઈ શકો છો કે આ સિદ્ધરાજ જયસિંહ છે, તે આ રાજા જે છે પોતે ગુજરાતના હતા. સિદ્ધરાજ જયસિંહ તે તમે અહીંયા જોઈ શકો છો. હું અને ફોટો ઇન્ટરનેટમાંથી લાવ્યો છું. આ બધા જ આપણા જે ઇતિહાસના જે રાજપૂત રાજાઓ જે છે તે એના આપણે ગૂગલ પરથી, ઇન્ટરનેટ પરથી આપણે એના ફોટો મેળવી શકીએ છીએ. પણ આપણને એટલો ટાઈમ પણ હોવો જોઈએ. બધું જ મળી રહે પણ આપણી પાસે એટલું પણ આપણને એના માટે શું હોવું જોઈએ? તો કે લગન હોવી જોઈએ. તો અહીંયા એ છે કે આ જે સિદ્ધરાજ જયસિંહ જે છે એ પોતે ગુજરાતના હતા અને તેણે પોતાની રાજકુમારીના લગ્ન કોના સાથે કરાવ્યા હતા? તો કે ચૌહાણ વંશના અણોરાજ સાથે એણે કરાવેલા હતા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. તો કે પૃથ્વીરાજ ત્રીજો એ ભારતના ઇતિહાસમાં પૃથ્વીરાજ જે તે ચૌહાણ તરીકે ઓળખાય છે. ઈસવીસન 1191માં થાનેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે શું કરી હતી? તો કે સડજ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. તો પછી 1191માં પૃથ્વીરાજ ચૌહાણે કોને હરાવ્યું હતું યુદ્ધમાં? તો કે સિહાબુદ્દીન ઘોરીને હરાવ્યું હતું. પછી બીજા વર્ષે સિહાબુદ્દીન ઘોરીએ પાછું હુમલો કર્યો હતો અને આ વખતે કોની હાર થઈ હતી? તો કે પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી. અને તેમાં પણ આપણા ભારત દેશના જે રાજપૂત રાજાઓનો સાથ અને સહકાર ન મળવાને કારણે પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી. અને દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. તો કે ભારતની તરાઈની જે લડાઈ જે છે તે ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ તરીકે કેમ ગણાય છે? તો કે આ સમય દરમિયાન જે છે 1192માં જે છે તે પોતે પૃથ્વીરાજ ચૌહાણ એ સિહાબુદ્દીન ઘોરીના હાથે યુદ્ધમાં હારી ગયા હતા. અને આ લડાઈ પછી જે છે ભારત દેશની અંદર જે છે તે મુસ્લિમ સત્તાનું શું થાય છે? તો કે ઉદય થાય છે. તો આના માટે પણ 1192નું યુદ્ધ જે છે એ ભારતના ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તે સમયમાં જો અગર ભારત દેશના બીજા રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણે જો કદાચ સાથ અને સહકાર આપ્યો હોતે તો શાયદ આ જે છે સિહાબુદ્દીન ઘોરીની જીત થતે નહીં. આગળ જોઈએ, રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. તો કે સરસ્વતી નદીના કિનારે 756માં જે છે કોણે નગર વસાવ્યું હતું? તો કે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની એણે પોતે શું કરી હતી? તો કે રચના કરી હતી. પોતાના બાળ મિત્ર અણહિલ ભડવાના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ છે. એવી
માન્યતા મળે છે? તો કે આપણે એ માન્યતા જોઈ શકીએ છીએ કે વનરાજ ચાવડાએ પોતાના ભરવાડ મિત્ર એવા અણહિલના નામ પરથી એણે પોતે પોતાના નગરનું નામ શું રાખ્યું હતું? તો કે અણહિલવાડ પાટણ રાખ્યું હતું. તેવા પ્રકારની શું છે? તો કે માન્યતા મળી આવે છે. આ સમયે ગુજરાતમાં, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશોના શાસકો હતા. તો કે આ સમય દરમિયાન જે છે તે ગુજરાતની અંદર કયા વંશનું શાસન હતું? તો કે ચાવડા વંશનું વંશ પોતે શાસન કરતું હતું. અહીંયા આપણે આ ચિત્રમાં જે છે તે વનરાજ ચાવડાનો જે રાજ્યાભિષેક આપણે થતો જોઈ શકીએ છીએ. તો વનરાજનો રાજ્યાભિષેક, અણહિલવાડ પાટણની સ્થાપના. આગળ જોઈએ, આ શાસકોમાં જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ જેને આપણે લખપત તરીકે ઓળખાય છે, ભદ્રાવતી કચ્છમાં જે આવેલું છે વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂતો શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. તો કે આ જે શાસકો થયા એમાં જે છે તે વઢવાણ છે, દીવ છે, ઓખામંડળ છે, પાટણમાં લખપત છે, ભદ્રાવતીનો કચ્છ છે, બરાબર છે. તો આ પ્રદેશો પર કોણે શાસન કર્યું હતું? તો કે જે છે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ અને ભીમદેવ જેવા શાસકોએ શાસન કર્યું હતું. પરિણામે આ સમયગાળાને તે સમયના ગાળાને કેવો યુગ તરીકે ઓળખવામાં આવે છે? ગુજરાતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો કે સોના જેવું યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ વંશમાં મૂળરાજ ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થયા. સોલંકીઓના સમયમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ કેવું હતું? તો કે સમૃદ્ધ હતું. તો કે સોલંકી વંશના જે રાજપૂતો જ્યારે ગુજરાતમાં શાસન કરતા હતા તે સમયે ગુજરાત જે છે તે પોતે જહોજહાલીના શું કર્યું હતું? તો કે પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. તે સમયમાં જે ગુજરાતની જે સમૃદ્ધિ હતી, જે જહોજહાલી હતી તે ખૂબ જ સમૃદ્ધ હતી. સોલંકીઓના શાસનમાં થઈ ગયું છે. જૂનાગઢ શાસક રા ખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ સોલંકી સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી. રાણીની વાવ તરીકે ઓળખાય છે. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી જે મયણલા દેવી તરીકે પણ ઓળખાતી હતી, તે આદર્શ રાજમાતા હતી. તેણે પ્રજાને ન્યાય આપવા અનેક કામો કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં, ધોળકામાં માલવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો. તો કે અહીંયા જે છે મીનળ દેવી વિશે પરીક્ષામાં પૂછવામાં આવશે કે મીનળ દેવી એક પોતે આદર્શ રાજમાતા હતી. તો એવું કેમ? તો કે મીનળ દેવીએ જે છે શું કરાવ્યું હતું? તો કે સોમનાથનો યાત્રાળુનો વેરો બંધ કરાવ્યો હતો. તેમણે ધોળકામાં માલવ તળાવનું બાંધકામ પણ કરાવ્યું હતું. અને એમાં એમનો ફાળો કેવો હતો? તો કે ખૂબ જ અગત્યનો હતો. એટલા માટે એમને આદર્શ રાજમાતા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આ રીતના આપણે અહીં લખી શકીએ. આગળ જે છે સિદ્ધરાજ જયસિંહે કલિકાર સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરાવી હતી. અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી. તો કે સિદ્ધરાજ જયસિંહ એણે પોતાના સમયમાં હેમચંદ્રાચાર્ય પાસે તો તેમને પોતાના નગરમાં જે વિદ્વાન કવિ હતા હેમચંદ્રાચાર્ય, તેમની પાસેથી સિદ્ધહેમ શબ્દાનુશાસન અને કલિકાર સર્વજ્ઞ નામનો ગ્રંથની પોતે એમણે શું કરાવી હતી? તો કે રચના કરાવી હતી. અને જ્યારે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો જ્યારે ગ્રંથ લખીને તૈયાર થયો ત્યારે તેનું બહુમાન કરવા માટે તેમણે હાથીના અંબાડી ઉપર એ ગ્રંથને મૂકવામાં આવ્યું હતું. અને આખા નગરમાં એમણે પોતે સિદ્ધરાજ જયસિંહ અને પોતે આ જે છે હેમચંદ્રાચાર્ય પગપાળા ચાલ્યા હતા. અને આવી રીતના જે છે એમના ગ્રંથનું શું કરવામાં આવ્યું હતું? તો કે બહુમાન કરવામાં આવ્યું હતું. તેમણે પાટણને રાજા આમ્ર પ્રજાની સાથે ચાલ્યો હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન ઉપર કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ
છે. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદી આવ્યો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થયું. ગુજરાતની ગાદીએ ઉપર રાજગાદી ઉપર તેનો પુત્ર મુરાદ બીજો આવ્યો. ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ગોરીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું. ત્યારે મુરાદ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોરના ચાહમાન રાજા કેલહણે તથા તેના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. તો અહીંયા છે આ એટલું થોડું જોઈ લઈએ, પછી એનો બીજો ભાગ જે છે તે પાછળનો આપણે બીજા ભાગમાં જોઈશું. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું હતું. વાઘેલાઓ સોલંકીના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓ વ્યાઘ્રપલ્લી ગામ અણરાજને આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. તેઓ મૂળ ચાલુક્ય જાતિના હતા. તો કે વાઘેલાઓ કયા જાતિના હતા? તો કે ચાલુક્ય જાતિના હતા. યાદ રાખજો, વાઘેલા વંશમાં વીર ધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. યાદ રાખજો કે વાઘેલા વંશની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા? તો કે વીર ધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકો થઈ ગયા, જેમણે ગુજરાતની અંદર સારું શાસન કર્યું હતું. વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાલ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. આ મંત્રીઓની કુનેહને કારણે ગુજરાત મુસ્લિમોના આક્રમણથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. તો કે આ સમયગાળા દરમિયાન જે છે, કોના સમય દરમિયાન? તો કે કર્ણદેવ વાઘેલાના સમયમાં 1304ની અંદર જે છે દિલ્હીની અંદર જે છે તે સલ્તનત યુગ એટલે કે મુસ્લિમોના શાસનની શરૂઆત થઈ હતી. આગળ જોઈએ, 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આપવામાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. શું કેવો વંશ? તો કે પાલ વંશ. કેમ કે એ પોતાના નામની પાછળ કેવું રાખે, જોડે છે પાલ, એટલા માટે એ વંશને પાલ વંશ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આ વંશનો સ્થાપક ગોપાલ હતો. શું હતો? ગોપાલ. અને એના નામ પરથી તેઓ પોતે પાલ વંશ તરીકે ઓળખાય છે. અને તેનો સમયગાળો છે 750થી 770. નામનો રાજવી હતો. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તેના પુત્ર બલલાલ સેને દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝીમો એટલે કે સુબાઓની નિમણૂક કરતા તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં જફરખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહેમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 16મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થતાં સલ્તનકાળ પૂરો થાય છે. તો કે 16મી સદીની અંદર જે છે એ મુગલ કાળની શરૂઆત થાય છે અને સલ્તનત કાળ એ પોતે એને શું થાય છે? તો કે એનો અંત થાય છે. તો અહીંયા આટલું જાણવામાં શું આપવામાં આવે છે કે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ તો અહમદ શાહે અમદાવાદ. તો કે વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી હતી? તો કે અણહિલવાડ પાટણ નામના નગર એણે વસાવ્યું હતું. ઠીક તેવી જ રીતના અહમદ શાહે કયું શહેર વસાવ્યું હતું? તો કે અમદાવાદ. અહમદ શાહે અમદાવાદ શહેર એને વસાવ્યું હતું. આ બંને શાસકોની નવા નગરની સ્થાપના સાથે જોડાયેલા કેટલાક પ્રસંગો પણ એકત્રિત કરવાનું અહીંયા કહેવામાં આવે છે. તો કે મિત્રો અહીંયા આપણે આટલું રાખીએ, નહીં તો વિડીયો બહુ મોટો થઈ જશે. બીજું છે કે આ જે હું ઓનલાઈન જે ભણાવું છું એના કોઈ પણ જાતનો ચાર્જ તમારે કોઈને આપવાનો રહેતો નથી. હમણાં પણ કહું છું, જો તમારા પાસેથી કોઈ પણ જાતનો આ ચાર્જ માંગે તો તમારે એને ના પાડવાની કે કોઈ પણ જાતના પેમેન્ટ કરવાના થતા નથી. આ એકદમ બિલકુલ ફ્રી છે અને એનો કોઈ પણ જાતનો મહેનતાણું તમારે આપવાનું રહેતું નથી. બીજી વસ્તુ છે, જો આ તમને મારું ભણાવવાનું સારું લાગતું હોય તો તમે લાઈક કરજો અને થોડુંક સબસ્ક્રાઈબ કરજો. એટલી મદદ મારી જરૂર કરજો. તો આ બીજો અધૂરો પાઠ જે છે તે આપણે બીજા વિડીયોમાં જોઈ લઈશું. તો આજના માટે આટલું જ. તો જય હિન્દ, જય ભારત, નમસ્કાર.